તો પાકિસ્તાનના મિત્રોને હવે ભારત એક બાદ એક જવાબ આપી રહ્યું છે। પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી પર ભારતે ટ્રેડ સ્ટ્રાઇક કરી છે। ઉદયપુરના માર્બલ કારોબારીઓએ તુર્કીનો બોયકોટ કરી દીધો છે। ઉદયપુરના વેપારીઓ તુર્કીથી માર્બલ આયાત નહીં કરે। ભારતમાં 70% માર્બલની આયાત તુર્કીથી થાય છે। પુણેના વેપારીઓએ તુર્કીથી આવતા સફરજનનો બહિષ્કાર કરી દીધો છે। તુર્કીમાંથી સફરજન મંગાવવાના સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે। તુર્કી અને અઝરબૈજાનને ભારતીય પ્રવાસીઓએ બોયકોટ કર્યું છે। સુરતની ટ્રાવેલ કંપનીઓએ તુર્કી અઝરબૈજાનના પ્રવાસ રદ કરી દીધા છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે તુર્કીના વલણથી ભારતમાં નારાજગી છે। એટલું જ નહીં, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગાન તરફથી પાકિસ્તાનને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું। એવું પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાન અમારું ભાઈ છે, સારી અને ખરાબ તમામ ઘડીમાં અમે પાકિસ્તાનની પડખે રહીશું। અને આ બધા વચ્ચે ભારતના વેપારીઓ તરફથી તુર્કીનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે।